બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। એ ભાઈ મારી વાત તો સાંભળો। હું જ્યારે ઘરેથી નીકળી ને, સાંભળો ભાઈ, બહુ મજા આવશે તમને। એ છોકરાઓ તમે થોડીક વાર તો બેસો યાર। અરે હું વાત કરો છો પાટીદાર ભાઈ, બધું ફૂટે નહીં। બેસી જાઓ છોકરાઓ, એક આમ વાત તો કરવા દો। આ તો છોકરાઓથી કંટાળીને ઘરેથી નીકળે તો અહીંયા મળ્યા, બોલો હામાં ભેગા ભેગા જ છે, ઘટે નહીં કઈ। તો હું ઘરેથી નીકળી ને જ્યારે, તો ઘરનાઓને કહીને નીકળી। ભાઈ એક મિનિટ, તમે મારી વાત કયું છે તમે ગોતી રાખો, ત્યાં સુધી વાત કરી લો। તો ઘરનાઓને હું કહીને નીકળી, મેં કીધું નારી હું ભજન કરવા જાઉં છું અને પાછી આવીશ। લગભગ સળંગ આપણે કેટલા 2-2.5 કલાક થયા છે સળંગ લગભગ। આવો હું વાત કરું છું નહીં, વધાવો એકવાર જોરદાર તાળીઓથી ગુજરાતના ગૌરવને વધાવો। સંગીતા લાબડિયા, પ્રાઇડ ઓફ ગુજરાત। હા, બીજી તમને ખુશખબરીની વાત મજાની કહું, ચાલો શેર કરી દઉં। એ આપણે થોડી ચાય પીશું? હા, એ ભૂલાઈ ગયું। તો થોડુંક કલાકારોને ગરમ પાણી મોકલાવો, એમાં ખાંડ ને ભૂકી ભલે નાખેલા હોય, થોડી ચાય મોકલાવો। ત્યાં સુધીની હું વાત કરું છું, છોકરાઓ મેળ કરી લો તમે। મેળની મજા છે, મેળની વાત કરું તમને। અમારો યાર ઈ વાત છે, પણ હવે આમાં હા ના ના એનો વાંધો નહીં, સામે બધી પછી અમારો આફ્રિકામાં કાર્યક્રમ ધીરુભાઈ। હવે અમે તો કલાકારો તો રબારિકાથી માંડીને અમેરિકા સુધી બધે જવાનું હોય અમારે તો। ખંભે થેલા ને જબા મેલા। બાપભાઈ તમે કઈ બાજુ? ના પૂછવું, તો બાપભાઈ આપણું ગૌરવ છે ને આપણા માયલા છે એટલે પૂછવું પડે એમ। ઢોંડા છે મને ખ્યાલ છે, આઈ નો। તો આફ્રિકામાં કાર્યક્રમ, હવે ત્યાં તો છૂટપટે તો કઈ મેદાન તો હોય નહીં, એટલે કે આમ હોલમાં કાર્યક્રમ। હવે એમાં અમારે તેજદાન ગણપતિ વંદના કરતા હતા, અને ભાઈ આ ઉસ્તાદો આમાં જો આમ ટાકટુક કમલેશ ને ભાઈ જયદીપ ને ટાકટુક કરે છે ને, એમ મેળ કરતા હતા। અને ભાઈ નીલેશ એમ કરીને એ તાર મેળવતો હતો, અને મંજીરા વાળા તો વિનુભાઈ તો હરદમ મેળમાં જ છે ભાઈ। મંજીરા વાળો મેળમાં હોવો જોઈએ, હરદમ મેળમાં જ હોય, નકર ટકા તોડી નાખે। એ મંજીરો આમ કરે ને પીસું, પણ વિનુભાઈ તો મારે સદા બહાર છે। એકવાર જોરદાર તાળીઓથી વધાવો। આ ફિલ્મ સ્ટાર ગોવિંદાના ગુરુ છે। હા, એમની કલા, એ પણ હું વાત તમને કરીશ અને સત્ય કરીશ, પણ આપણે સમય થોડો ઓછો છે, પણ મેળની વાત કરી દઉં પેલા। એટલે એ બેનો સમાધિ, બીજી વાત ખોટી બોલ્યું નથી તો બોલો, મેં કીધું બેનો મને મજા આવે, આમ ઘર જેવું વાતાવરણ છે, પેટ છૂટી વાતું છે બધું। કોઈ કલાકારીના વાઘા બધા સાઈડ ઉપર મૂક્યા છે। બેનો ઘડીક બેસો, મજા આવશે। મજા તો આવે છે ને હે બેનો? તો આ બધા મેળ કરતા હતા, એમાં મેળમાં થોડીક વાર લાગી, એટલે એક ભાઈ થી રહેવાનું નહીં, વચ્ચેથી ઊભા થઈ ઘડિયાળ સામું જોઈને મને કે બેન શરૂ કરો, કેટલી વાર છે? મેં કીધું ભાઈ આ બધો મેળ થાય છે, હવે મેળ હોય ઓલા ભાઈને ખબર નહીં। પછી મેં એમને સમજાવ્યું, મેં કીધું આ સંગીતની ભાષા છે, અમારે જે સુરથી ગાવું હોય એ સુરથી તબલા મળે, બેન્જો મળે, ઢોલ મળે, ઢોલક મળે, તુંબા મળે, ધુંબા મળે, તો ગાઈ શકાય, તો ગાવાની મજા આવે, સુરમાં હોય ને બધું। તો મને કે ઓ આઈ સી। પછી થોડીક વાર વિચાર કરીને કે મને કે આ બધો મેળ તમે ઘરેથી કરીને આવતા હો તો? મેં કીધું ઘરે મેળ નથી, બાપભાઈ
એટલે તો નારીમાં આવ્યા છે. પણ હવે લગભગ બધાને મેળ થઈ ગયો છે સ્ટેજ ઉપર. કોઈ આમાં લગભગ બાકી બધા ભાંગેલા જ છે, કોઈ સવાલ નથી. હે ભાઈ, અરે ના તો મને તમે નથી દેખાતા યાર. લાઈટ તો ભલે જ રહી, હું ના દેખો તો ગોઈ રહી સીડી માં જોઈ લેજો, પણ આ તમે ના દેખાવ એનો મતલબ છે યાર. આ તમારા આમ જો તો કેટલા બધા મસ્ત મોઢા, જો તો ખરી કોક આમાં કોક પાઘડિયું ને કોક ભાઈ બંડિયું ને કોક આમ મૂછાડા ને કોક ડામર રોડ ને ભાઈ મજા આવે છે.